गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે લોપની રીત ભણીએ છીએ। ઉદાહરણ 13 લોપની રીતે આપણે ગણવાનું છે। ઉદાહરણ 13 બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે। જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો। આવી કેટલી સંખ્યાઓ છે? રકમને સમજવાની ખાસ જરૂર છે કે બે અંકોની એક સંખ્યા, ધારો કે હું લઉં 13, બે અંકોની એક સંખ્યા 13। હવે આપણે બે અંકોની સંખ્યા હોય તો ધોરણ 6 થી જ તમે શીખતા હો આનું વિસ્તરણ કઈ રીતે કરતા હતા। તો એકમનો અંક અને આ છે દશકનો અંક। હવે એકમનો અંક છે અને દશકનો અંક। દશકના અંકની સ્થાન કિંમત શું હોય? 1 ગુણાકારમાં 10 વત્તા એકમનો અંક એમ જ। આનો સાદુરૂપ આપતા આપણને કઈ સંખ્યા મળશે? 13। એટલે કે બે અંકની સંખ્યા હોય એને દશકનો અંક ગુણાકારમાં 10 એની સ્થાન કિંમત વડે ગુણવાના વત્તા એકમનો અંક બરાબર એ સંખ્યા મળે। તો આપણે અહીં બે અંકની એક સંખ્યા કીધી, પણ આપણે એ સંખ્યાને જાણતા નથી, તો આપણે એક્સ વાય સંખ્યા કહી દઈએ। તો એક્સ વાયમાં વાય છે એકમનો અંક અને એક્સ છે દશકનો અંક। તો આપણે 13 સંખ્યાને જોયું હતું જેમાં દશકના અંકને કેટલા વડે ગુણ્યા હતા? તો 10 વડે। તો અહીં દશકનો અંક કયો છે? x। તો x ગુણાકારમાં 10 વત્તા y, એટલે કે આપણી સંખ્યા કેવી હશે? 10x વત્તા y। ક્યારે? એકમનો અંક y હોય અને દશકનો અંક x હોય। એના બદલે જો y x આવું લઈએ, એકમનો અંક છે x અને દશકનો અંક છે y। એકમનો અંક x અને દશકનો અંક y, ત્યારે હંમેશા દશકના અંકને એની સ્થાન કિંમત 10 વડે ગુણવાના થાય અને એકમના અંકની સ્થાન કિંમત તો શું હશે? 1, એટલે x ગુણ્યા 1 તો x થશે। તો સંખ્યા કઈ મળશે? 10y વત્તા x। ચલો, આપણે અહીં સંખ્યા કઈ છે તે જાણતા નથી, એટલે આપણે એવું ધારી લઈએ કે ધારો કે એનો એકમનો અંક છે એ y છે અને દશકનો અંક છે એ x છે। ધારો કે બે અંકની એક સંખ્યા, ધારો કે બે અંકની એક સંખ્યાનો દશકનો અંક x અને એકમનો અંક y છે। ચલો, એટલે સુધી આપણે જોયું બે અંકની એક સંખ્યા। બે અંકની એક સંખ્યા કઈ છે આપણે ખબર નથી, એટલે આપણે ધારી લીધું કે દશકનો અંક x છે અને એકમનો અંક y છે અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા, પરંતુ આપણે એ સંખ્યા કઈ સંખ્યા મળશે? મળતી સંખ્યા અથવા તો મૂળ સંખ્યા છે। માટે પ્રથમ સંખ્યા બરાબર શું થશે? દશકનો અંક કયો છે? x। તો x ને આપણે 10 વડે ગુણશું, 10x વત્તા એકમનો અંક y। તો આપણી સંખ્યા કઈ હશે? 10x વત્તા y। હવે શું કીધું? તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા। અંક ક્યાં છે? એકમનો અંક y છે ને દશકનો અંક x છે। સંખ્યા આવી છે x y, જેમાં એકમનો અંક y, દશકનો અંક x। હવે
જે અંક છે એની આપણે અદલા બદલી કરવાની છે. એક્સ છે વાયના સ્થાને જશે અને વાય છે એક્સના સ્થાને, તો સંખ્યા કેવી થશે? વાય એક્સ. તો એમાં એકમનો અંક શું થઈ જશે? એક્સ, અને દશકનો અંક શું થઈ જશે? વાય. તો આપણે લખીશું કે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા કઈ હશે? 10y વત્તા એક્સ. અંકોની અદલા બદલી કરી, વાય છે એક્સના સ્થાને, એક્સ છે વાયના સ્થાને, તો સંખ્યા કઈ મળશે? 10y વત્તા એક્સ. ચલો અદલા બદલી કરી. હવે શું કીધું? એ બંને અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે. પણ કઈ બે સંખ્યાનો? જે બે અંકની સંખ્યા આપેલી છે એ સંખ્યા અને એના અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા, આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 66. હવે પ્રથમ સંખ્યા અને તેના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો. મળતી સંખ્યાનો સરવાળો 66 છે. માટે ચલો પ્રથમ સંખ્યા આપણે કઈ હતી? તો 10x વત્તા વાય. અને અંકોની અદલા બદલી કર્યા પછી કઈ સંખ્યા મળી? તો 10y વત્તા એક્સ. બંનેનો સરવાળો શું થશે? 66 આપેલો છે. ચલો સાદરૂપ આપીએ તો 10x અને બીજો ચલ છે 1x, તો બંને ચલ સરખા, એનો સરવાળો કરીએ 11x વત્તા વાય વત્તા 10y. 11y બરાબર 66. ચલો કાં તો આપેલ સમીકરણ છે એને 11 વડે ભાગીશું તો પણ ચાલશે, અથવા તો 11 ને આપણે સામાન્ય કાઢીએ તો x વત્તા વાય બરાબર 66. x વત્તા વાય બરાબર 11 છે એ ડાબી બાજુએ અંશમાં છે, જમણી બાજુએ જશે તો છેદમાં 66 ભાગ્યા 11 કરશો બરાબર 6. 11 6 કેટલા થશે? 66. માટે x વત્તા વાય બરાબર 6. આ આપણને મળ્યું સમીકરણ 1. ચલો અહીં સુધી તો આપણે જોઈ લીધું. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. હવે અંકોનો તફાવત જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, પણ આપણે એકમના અંક અને દશકના અંક એવી રીતે નિશ્ચિત નથી કે એકમના અંકમાંથી દશકનો અંક બાદ કરતા એનો તફાવત 2 છે, કે ટૂંકમાં y ઓછા x બરાબર 2 છે, કે x ઓછા y બરાબર 2. માત્ર એટલું જ કીધું છે કે 2 અંક છે એનો તફાવત કેટલો છે? 2 છે. તો આપણે અહીં 2 પરિસ્થિતિ જોવા મળશે, 2 સમીકરણ મળશે. કાં તો x ઓછા y બરાબર 2 હશે, અથવા y ઓછા x બરાબર 2 હશે. હવે તે સંખ્યાના અંકોનો તફાવત કેટલો છે? 2 છે. માટે x ઓછા y બરાબર 2, અને આપણે સમીકરણ 2 કહીએ, સમીકરણ 1 નામ આપેલું છે આગળ, અથવા 2 અંકોનો તફાવત x ઓછા y બરાબર પણ 2 હોઈ શકે, અને y ઓછા x પણ બરાબર 2 હોઈ શકે. તો એને આપીએ આપણે સમીકરણ
3। હવે આને લોપની રીતે ઉકેલવાનું છે, તો આપણે સમીકરણ 1 તો x + y બરાબર 6 છે, પરંતુ એક વખત સમીકરણ 1 અને 2 લઈને લોપની રીતે ઉકેલશું અને બીજી વખત સમીકરણ 1 અને 3 ને લોપની રીતે ઉકેલવાનું છે. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમીકરણ 1 જુઓ x + y બરાબર 6 અને સમીકરણ 2 જુઓ x - y બરાબર 2. લોપની રીતમાં શું કરવાનું હતું, તો ચલ હોય કોઈ પણ એક ચલના સહગુણક સમાન હોવા જોઈએ. અહીં +y અને -y, yનો સહગુણક +1 છે અને અહીં yનો સહગુણક -1 છે. તો +1 -1 તો આપણને yનો લોપ થઈ જશે, શું મળશે? 0. તો સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરતા સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરતા ચાલો સમીકરણ 1 લખું x + y બરાબર 6, x + y બરાબર 6 અને સમીકરણ 2 છે x - y બરાબર 2. સરવાળો કરવાનો છે તો નિશાની બદલશે નહીં. જો આપણે શું કીધું, ઉમેરતા સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની હોય તો જ નિશાની બદલશે. x + x 2x થશે, yનો લોપ થઈ જશે કારણ કે +y અને -y, 6 અને 2 8. તો x બરાબર આપણને શું મળશે? x બરાબર 8/2 એટલે કે xની કિંમત મળશે 4. xની કિંમત 4 મળી ગઈ. હવે આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં xની કિંમત મૂકીશું તો yની કિંમત તેને અનુરૂપ મળશે. ચલો ધારો કે સમીકરણ 2 માં xની કિંમત મૂકતા સમીકરણ 2 માં xની કિંમત મૂકતા સમીકરણ 2 શું છે? x - y બરાબર 2. xની કિંમત 4 - y બરાબર 2. માટે y બરાબર શું મળશે? -y છે, જમણી બાજુએ જશે તો +y અને જમણી બાજુથી 2 છે એને ડાબી બાજુએ લાવીએ તો -2. તો y બરાબર શું મળશે? સાદુરૂપ આપતા આપણને 2. તો x બરાબર 4 અને y બરાબર 2. તો આપણી સંખ્યા કઈ હશે? x દશકનો અંક અને એકમનો અંક y, એટલે કે સંખ્યા x y બરાબર 42. કઈ સંખ્યા હશે? 42. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 ના આપણે લોપની રીતે ઉકેલી, x અને yની કિંમત મળી, આપણી માંગેલ સંખ્યા કઈ આવી? 42. હવે સમીકરણ 1 અને સમીકરણ 3 ને આપણે લોપની રીતે ઉકેલવાનું છે. સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી સમીકરણ 1 શું છે? x + y બરાબર 6. સમીકરણ 3 છે y - x બરાબર 2. તો સમીકરણ 3 ને -x + y બરાબર 2 આવું લખી શકીએ, x ચલ આગળ અને y ચલને પાછળ. તો x + y બરાબર 6 અને -x + y બરાબર 2. અહીં સમીકરણ 1 માં +x છે, સમીકરણ 3 માં -x છે.
तो समीकरण 1 में समीकरण 3 ने उमेरता एक्स चलनो लोप थई जशे, वत्ता एक्स ओछा एक्स छे बंने रद्द थई जशे तो एक्स चलनो लोप थई जशे एटले समीकरण 1 में समीकरण 3 उमेरता समीकरण 1 छे एक्स वत्ता वाय बराबर 6 અને સમીકરણ 3 છે ઓછા એક્સ વત્તા વાય બરાબર 2. સરવાળો કરવાનો છે, નિશાની બદલશે નહીં. ઓછા એક્સ વત્તા એક્સ રદ થશે, વત્તા વાય કેટલા થશે 2y અને 6 2 8. તો હવે મળશે y બરાબર 4. હવે વાયની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. y बराबर 4 समीकरण 1 में मूकता तो x बराबर शू मळशे x वत्ता y बराबर 6 y ना बदले 4 माटे x बराबर 2 x बराबर 2 અને y बराबर 4 मळ्या. तो हवे मळती संख्या x y આપણે સંખ્યા में दशकनो अंक एक्स धारेल छे अने एकमनो अंक वाय धारेल छे. तो दशकनो अंक एक्स अने एकमनो अंक वाय होय एवी संख्या लईए तो आपणे दशकनो अंक शुं मळे छे एक्स बराबर 2 अने एकमनो अंक वाय बराबर मळे छे 4. तो मांगेली संख्या कई मळी एक एक्स वाय बराबर 42. एक संख्या 42 है और बीजी संख्या 24 है. तो लखवानुं के आथी मांगेल संख्या 42 અને 24 છે. આવી કેટલી સંખ્યાઓ છે તો આવી બે સંખ્યાઓ મળે છે 42 અને 24 જેના એકમનો અંક x અને દશકનો અંક આપણે x ધાર્યો અને એકમનો અંક y ધારેલ છે એવી બે સંખ્યાઓ 42 અને 24 મળે છે. चलो આપણે જવાબની ચકાસણી કરી લઈએ. તો માંગેલ સંખ્યા આપણને કઈ મળી 42 અને 24. હવે 42 છે એમાં એકમનો અંક કયો છે 4. x બરાબર 4 મળે છે. x બરાબર 4 એ દશકનો અંક છે અને એકમનો અંક છે y. હવે આપણે બે સંખ્યાનો સરવાળો કયો કીધો હતો તો 66 છે એવું આપેલું છે. તો 10x વત્તા y અને 10y વત્તા x બરાબર 66. તો એમાં 42 વત્તા 24 કરીએ તો શું જવાબ આવશે 66. એટલે કે એકમનો અંક શું હશે 2 અને દશકનો અંક 4. તફાવત કેટલો મળી જાય છે 2. તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે અને સરવાળો કેટલો મળે છે 66. તો આપણે સરવાળો મળ્યો 66 અને તફાવત મળે છે 2. એવી જ રીતે જો 24 વત્તા 42 કરીએ 66 અને એમાં પણ અંકોનો તફાવત કેટલો મળશે 2. એટલે માંગેલ સંખ્યાઓ કઈ થઈ 42 અને 24. સ્વાધ્યાય 3.4 નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવવાનો છે. બંને રીત છે, લોપની રીતે દાખલો ગણવાનો અને આદેશની રીતે પણ આપણે ઉકેલ મેળવવાનો છે. તો પ્રથમ આપ્યું છે સમીકરણ યુગ્મમાં પ્રથમ સમીકરણ x વત્તા y બરાબર 5 અને બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 4. તો આપણે પ્રથમ લોપની રીતે દાખલો ગણીશું. લોપની રીત. ચલો સમીકરણ છે
एक्स वत्ता वाय बराबर 5 समीकरण 1 અને બીજું છે 2x ઓછા 3y બરાબર 4। હવે લોપની રીતે આપણે ઉકેલ મેળવવો હોય તો પ્રથમ શું કરવાનું, કોઈપણ એક ચલના સહગુણક સરખા કરવાના। તો સમીકરણ 1 છે એમાં જુઓ 2x, સમીકરણ 2માં xનો સહગુણક શું છે 2। આપણે સમીકરણ 1માં xનો સહગુણક 2 લાવવો હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણી 2x અને 2x બંને વત્તા 2x છે તો આપણે શું કરવું પડશે, બાદબાકી। સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 ને પ્રથમ શું કરશું 2 વડે ગુણી અને સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 2x વત્તા 2y બરાબર 5 ગુણ્યા 2 એટલે 10 અને સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા તો બીજું સમીકરણને આપણે આમાંથી બાદ કરીએ તો 2x ઓછા 3y બરાબર 4। બાદ કરવાના છે, નિશાની બદલાશે, 10માંથી 4 6 વત્તા 2y વત્તા 3y એટલે 5y અને 2x ઓછા 2xનો તો લોપ થઈ જશે માટે y બરાબર શું મળશે આપણે, માટે y બરાબર 6/5। હવે yની કિંમત મળી ગઈ, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો xની કિંમત મળી જશે। yની કિંમત સમીકરણ 1માં મૂકતા ચલો yની કિંમત શું છે 6/5। સમીકરણ 1 જુઓ, x વત્તા yના બદલે મૂકીશું 6/5 બરાબર 5 માટે x બરાબર 5 ઓછા 6/5। 5 5 25, 25 ઓછા 6 શું જવાબ આવશે 19/5। તો x બરાબર શું મળશે આપણે 19/5। તો આપણે ઉકેલ ગણ x y ઉકેલ શું મળશે, x બરાબર છે 19/5 અને y બરાબર છે 6/5। હવે આ જ દાખલાને આપણે કઈ રીતે ગણવાનો છે, આદેશની રીતે પણ ગણવાનો છે। આદેશની રીત, ચલો આદેશની રીતમાં બંને સમીકરણ લખીએ। x વત્તા y બરાબર 6, x વત્તા y બરાબર 5 છે જે સમીકરણ 1 અને બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 4। ચલો આદેશની રીતમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને બીજા ચલની કિંમતના સ્વરૂપમાં એની કિંમત મેળવવાની। તો કોઈ એક ચલને આપણે કર્તા બનાવીએ, જેને કર્તા બનાવવો એને એકલો રાખીએ, બાકી બધું આપણે જમણી બાજુ મોકલી દઈશું। સમીકરણ 1 પરથી આપણે એક ચલને કર્તા બનાવવો સરળ પડશે। સાદી સમીકરણ છે x વત્તા y બરાબર 5 માટે x બરાબર 5 ઓછા y, x બરાબર 5 ઓછા y। તો આપણે xની કિંમત ક્યાં મૂકશું હવે સમીકરણ 2માં। સમીકરણ 1 પરથી તો આપણે આ સમીકરણ 3 મળ્યું છે। સમીકરણ 2માં x બરાબર 5 ઓછા y મૂકતા સમીકરણ 2 શું છે 2x ઓછા 3y બરાબર 4। 2x બરાબર 5 ઓછા y ઓછા 3y બરાબર 4 માટે 2 5 10 ઓછા 2y ઓછા 3y બરાબર
4. હવે વાયવાળા પદ છે એને એક બાજુ રાખીએ જે, કારણ કે આપણે વાયને કરતા બનાવો છે એ સિવાયનું બધું જમણી બાજુ. તો -2y -3y તો -5y બરાબર 4 - 10 એટલે કે -6 મળશે. 4 10 છે જમણી બાજુએ જશે તો 4 - 10 મોટાની નિશાની -6 બંને બાજુથી ઓછા ઓછા વત્તા થઈ જશે અને y બરાબર શું આવશે 6/5. y બરાબર શું કિંમત મળી 6/5. આપણે લોપની રીતમાં પણ yની કિંમત શું મળે છે 6/5. હવે yની કિંમત મળી ગઈ એને આપણે સમીકરણ 3માં મૂકીએ. yની કિંમત સમીકરણ 3માં મૂકતા x બરાબર 5 ઓછા y, x બરાબર 5 ઓછા y. 5 ઓછા yની કિંમત 6/5. 5 5 25 ઓછા 6 ભાગ્યા 5, 25 ઓછા 6 મળશે 19. તો xની કિંમત શું મળી 19/5. ગણતરી તમારે રફ બુક અને પેન સાથે રાખવાની છે. 25 ઓછા 6 શું થશે 19. સાથે ગણતરી કરતી જવાની જેથી પ્રેક્ટિસ રહેશે. તો આમાં પણ ઉકેલ શું મળશે આદેશની રીતથી પણ x y. xની કિંમત શું મળી 19/5 અને yની કિંમત શું મળી 6/5.